ચલો રેડી સ્ટાર્ટ। આ કામના અરજદારોએ સામાવાળાઓ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 397,399 હેઠળ હાલની રિવિઝન અરજી વિદ્વાન છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી જામનગર નાએ ફોજદારી કેસ નંબર 4910/2007 કામે આંક 95ની અરજી હેઠળ તારીખ 22-10-13 રોજ કરેલ હુકમથી નારાજ થઈ કરેલ છે। અરજદારોની રિવિઝન અરજીની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના સામાવાળા નંબર 1 કે જેઓ મૂળ ફરિયાદી છે તેઓએ રેખા કોપર એન્ડ કોપર એલોય પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર શ્રી જયેશ જે અજુડિયા સામે તથા કંપની સામે ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ તળે ફરિયાદ કરેલ હતી। ત્યારબાદ ફરિયાદ કેસનો પૂરો થયા બાદ હાલના અરજદારોએ આરોપી તરીકે જોડવાની આંક 95થી અરજી આપેલ, જે અરજી નીચેની અદાલતે તારીખ 22-10-13 રોજ મંજૂર કરતો હુકમ કરેલો। જેથી નારાજ થઈ અરજદારોએ હાલની અરજી કરેલ છે અને તેના કારણોમાં એવી હકીકત જણાવેલ છે કે નીચેની કોર્ટનો હુકમ ગેરકાયદેસર, ગેરબંધારણીય અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધનો તેમજ કાયદાની જોગવાઈ વિરુદ્ધનો છે, નીચેની અદાલતનો હુકમ પુરાવાની જોગવાઈ વિરુદ્ધનો છે, નીચેની અદાલતે હાલના આરોપીએ માત્ર ડાયરેક્ટર હોવાના એકમાત્ર કારણથી તેઓ આરોપીઓ છે તેમ માનવામાં ગંભીર ભૂલ કરેલ છે, નીચેની અદાલતે શાહેદની જુબાનીને આધારે ફરિયાદીની અરજી મંજૂર કરી અરજદારો આરોપી છે તેમ માનવામાં ગંભીર ભૂલ કરેલ છે, નીચેની અદાલતનો હુકમ ફરિયાદીની ફરિયાદ તથા તેની જુબાની વિરુદ્ધનો છે, નીચેની અદાલતે ફરિયાદીની રજૂઆત યોગ્ય રીતે ધ્યાને લીધેલ નથી, નીચેની અદાલતનો હુકમ મનસ્વી છે, જેથી નીચેની અદાલતે ફોજદારી કેસ નંબર 4910/2007 કામે આંક 95ની અરજી મંજૂર કરતો કરેલ હુકમ રદ કરવા અને આ રિવિઝન અરજી મંજૂર કરવા માગણી કરી છે। રિવિઝન અરજી દાખલ થતાં સામાવાળાઓને નોટિસ કાઢવામાં આવતા સામાવાળા નંબર 1 તરફે વિદ્વાન વકીલ શ્રી ડી.ટી. મામતોરા તથા સામાવાળા નંબર 2 શ્રી સરકાર તરફે વિદ્વાન એડીપીપી શ્રી એ.વી. પટેલ હાજર થાય છે। આ રિવિઝન અરજીના યોગ્ય નિર્ણય સારું નીચેની અદાલતનું અસલ રેકર્ડ મંગાવવામાં આવેલ છે, જે અત્રે રજૂ છે। આ રિવિઝન અરજીના અરજદારો તરફે વિદ્વાન વકીલ શ્રી પી.એ. વડોદરિયાની મૌખિક દલીલ સાંભળેલ છે તથા સામાવાળા નંબર 1 તરફે વિદ્વાન વકીલ શ્રી ડી.ટી. મામતોરાએ આંક 8થી લેખિત દલીલ રજૂ કરેલ છે તે વંચાણે લીધી તેમજ તેમની મૌખિક દલીલો પણ સાંભળવામાં આવેલ છે, તેમજ સામાવાળા નંબર 2 શ્રી સરકાર તરફે વિદ્વાન એડિશનલ પીપી શ્રી એ.વી. પટેલની મૌખિક દલીલ સાંભળવામાં આવેલ છે। ઉપરોક્ત રિવિઝન અરજીના નિર્ણય માટે નીચે મુજબના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે। શું જામનગરના વિદ્વાન છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી નાઓએ ફોજદારી કેસ નંબર 4910/2007 કામે આંક 95ની અરજી હેઠળ તારીખ 22-10-2013 રોજ કરેલ તકરારી હુકમ ગેરકાયદેસર, અન્યાયી, ભૂલ ભરેલો અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધનો અને હસ્તક્ષેપ કરવા પાત્ર છે?